તમે શું કહેવા માંગો છો? તમારી પ્રયાગરાજની ટ્રીપ છે તો અત્યારે એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ અમને વ્યવસ્થિત જગ્યા વ્યવસ્થિત સોફો મળી ગયો. સોફો તો તમને મળી ગયો છે, એનું તો કાંઈ ના નથી, પણ તમારી હજી બુકિંગ નથી જોયું, એનું શું કહેવા માંગશો તમે? બુકિંગમાં તો એવું છે કે જો આપણે દિલ્હી જઈને જોશું હજી ટિકિટ મળે તો ઠીક છે. અગર જો ભગવાનની ઈચ્છા હશે કે અમે મહાદેવને એમ હશે કે અમને બોલાવીએ આ ભક્તોને, અમારા છોકરાઓને બોલાવી તો અમે જશું, નકર તો હું દિલ્હી ફરીને આવતા રહેશું. જયભાઈ તમારું શું કહેવાનું છે? બસ કેનિલભાઈ કે એમ ઠીક. કેનિલભાઈ તો હજી કંઈ કીધું જ નથી. કેનિલભાઈના ઈશારા ઉપર અમારે હાલવાનું છે. અચ્છા, તો ભાઈ આવી રીતના જે અમારે પ્રેમમાં આવીએ છીએ કે નહીં કેનિલભાઈ કેજો? અમારો પહેલો વ્લોગ છે, એ અમે ગુજરાતીમાં કરીએ છીએ, જોકે કરવાનો તો હિન્દીમાં, પણ તમને ખબર જ છે કે અમારું હિન્દીમાં ના કરાય, નકર હિન્દી તમારું તો ઠીક છે, મારું બાવા હિન્દી આપણે લોકો. કેનિલભાઈ તમે તમારું હિન્દી તમારું થોડુંક સંભળાવશો અમને? लाइक वैसे मेरा हिंदी ऐसा तो अच्छा ही है, पर ऐसा कभी कभी हो जाता है कि मैंने गुजराती हिंदी भेगा हो जाता है. मतलब मिक्सिंग हो जाता है ना आपका? मिक्सिंग क्या है, दारू थोड़ी पी रहे. मिक्सिंग. આ કોણ છે તમે જણાવશો? કેમ ન્યાનો જો આમાં કેવું છે, પ્રેમ એક એવી વસ્તુ છે કે જે ભાઈબંધો બેઠા હોય તો એને ભાન ભૂલી એના પ્રેમી સાથે વાતો. પ્રેમ કેવો કહેવાય? આંધળો. આંધળો તો ના કહી શકીએ, પણ પ્રેમ છે. ભાઈ સાહેબ તો તમે જોઈ શકો છો કે આ જયભાઈ છે પ્રેમમાં પડ્યા છે, પ્રેમમાં પડેલા છે. કેનિલ કામ છે, 3 તારીખે કામ છે, તો પરમ દિવસે એમાં શું છે, પ્રેમ. જયભાઈ આપણા પ્રેમમાં પડ્યા છે, પ્રેમ ઘેલો કરે. શું કરે? ઘેલો જતો છે, હવે વધારે ઘેલો થયો, ડબલ ઘેલો થયો. વિડીયો બનાવે, વ્લોગિંગ બ્લોગિંગ. લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે, શેર કરે, કોમેન્ટ કરે. વાત કરવાનો હોય ભાઈ, કાંઈ પણ કયો, થેપલા તો જોઈશે. શું કેવું છે યાર? આ ભાઈ અમારે એને સદાય કેવા હોય ચેટમાં જોઈ. શું કેવું તમારું? એને મેં તમને શું કીધું હમણાં, એને શું થઈ ગયો છે? આંધળો પ્રેમ. શું થઈ ગયો છે? આંધળો પ્રેમ. પ્રેમમાં માણસ કેવો થઈ જાય? ઘેલો. અને એમાં પેલાથી ભાઈ હતો ઘેલો. આ વિશે શું કહેવા માંગશો? ચા વિશે તો યાર આમ જો ઠંડીમાં ચાના ધુવાળા કરતા તમારા મોઢામાંથી ધુવાળા બધા નીકળી રહ્યા છે. નહીં તમારું ચાનું શું કેવું છે? ચાનું બંધન તો છે આપણું બી પહેલાથી, તો આપણે ચા નથી પીતા, આપણે શું પીએ છીએ? દૂધ પીએ. તમે ચા દૂધ પીવો એમ નહીં, તમને આ ચા કેવી લાગી એ મને કહો. ચા જો ગુજરાતની પાસે તમે ચા પીવો ને એટલે ચામાં સ્વાદ ના હોય, ખાલી પાણી જેવું હોય, પી લેવાનું. આમ વેધર બહુ આજનું સારું છે આમ, બાકી આમ જો બાજરો પહાડ ભાઈ આમ જો જેને બી પછી વાઇન શોપના શોપિંગ હોય તો અમે જો સામે ઠેકા શરાબદાર ઠેકા ઝૂમ કરી બતાવ્યું. શરાબદાર ઠેકા છે, તમારે જો પીવું હોય સવારમાં લેવાની ઈચ્છા હોય. એ કોણ વધારે છે? અમારે આ વધારે પીવે છે અમારે એરપોર્ટ ઉપર. હા, એરપોર્ટ ઉપર ભાઈના ફોટા પાડીને ફોટા તમે જોઈ શકો છો. એક આરે બે ચશ્મા ટપકારે છે પણ ભાઈને એરપોર્ટ ઉપર આપણે જયભાઈ ક્યાં ફોટા પાડી રહ્યા છે, જે અત્યારે કેમેરો કરી રહ્યા છે. આખા ફોટામાં એમને ધ્યાન જ નતું કે એને બે ચશ્મા પહેર્યા છે. એક અહીંયા ગળે લટકાયેલા છે અને એક ઉપર પહેરેલા છે. ખબર જ નથી. જ્યારે સ્ટોરી મૂકશે ને ત્યારે એમને ખબર પડશે. જાણો કહેજો કે ના ના. અને હવે અમે ફોટા પાડવાના છીએ નહીં, અને ફોન એમની પાસે છે અને ચશ્મા પણ એની પાસે છે. ચશ્મા એ રાખે પાડવાના છે, બરોબર? જયભાઈ તમે કેમેરો કરીને આ એરપોર્ટ તમે દેખાડી દેશો અમારા ઓડિયન્સને? પબ્લિક માત્ર ને માત્ર ફોટો ખેંચવા જાય, બીજું કંઈ કામ નથી. જયભાઈ તમને શું તકલીફ પડી? તમારો ફોટો બતાડો તો શું થયું? યાર ફોટો પાડતા બી નહીં આવડતો. શું થયું? કેનિલે શું કર્યું તમારા? શું હાથો? ફોટો પાડવાનું કીધું તો યાર આટલેથી ફોટો પાડો એમ. કેમ કેનિલભાઈ તમે કેવો આવો દગો કર્યો? મને કઈ દગો નથી કર્યો, મને સવારમાં પડી ગયા.
જોકે જો, સવાર તો ના જ કહેવાય. આમાં થયું કેવું કે જયભાઈ છે ને, એક incident એમ- બતાવ્યું. હા ઇન્સિડન્ટ બહુ સારો કર્યો છે. રેલવે પર રેલવે ઉપર અમે ગયા. રેલવે ઉપર થયું કેવું કે અમે ટિકિટ બુક કરાવવા ગયા હતા. જો કે ટિકિટ બધી થાય નહીં બુક, પણ તો અમે કરાવવા ગયા હતા. તો ત્યાં બ્લેકમાં થતી હોય ને તો એ અમે કરાઈ નહીં, પૈસા લીધા ગાડી. હા, પૈસા લીધા. શું કીધું એમણે? એમાં જયભાઈની માથાકૂટ થઈ જાય, એમાં એક હા. જણાએ કોકનું માથું ફોડી નાખ્યું. હા, તમને એ ઇન્સિડન્ટ તો અમને અમારે બતાવવા જેવો છે ને. ગજબ ઇન્સિડન્ટ થયો હતો ભાઈ. અહીંયા દિલ્હીમાં ખરેખર ગુજરાત જેવું બિલકુલ નથી. બધા દાદા ફરીને ફરે, ખબર નહીં કેમ. બધા દાદા એ તો સારું ત્યાં મોરે મોરો નથી આવતો આ, પણ ત્યાં મોરે મોરો આવે ગુજરાતમાં. ગુજરાત જેવું પબ્લિક નથી એટલે સારું છે ને કે મોરે મોરો 18 પહોંચી ગયા છીએ ઇન્ડિયાના બીજા લાઈક દિલ્હીના બીજા સારા સ્થાન પર ઇન્ડિયા ગેટ ઉપર. આ એક એવી જગ્યા છે જ્યાં મને બિલકુલ કહેવાય ને કે સુકૂન મળ્યું છે દિલ્હીની અંદર. બાકી દિલ્હીની અંદર તમે ગમે ત્યાં ફરો એકદમ મતલબ એમ કહો ને અલગ જ સ્મેલ આવે, ગંદી સ્મેલ આવે. દિલ્હીમાં ફરવા લાયક આ એક એવું છે. Pollution કેવું હોય? પોલ્યુશન તો તમારું કહેવાનું. ઠંડી બી ખૂબ છે. કેમેરાની તમે એટલા બધા પાસે જાઓ ને તમારું મોઢું બહુ જાડું દેખાય. હવે ઓકે, ઓકે, હવે તમે પોતાને બી રેકોર્ડ કરો ક્યારેક તમારું વ્લોગ ચેનલ. અમે કોઈ દી રેકોર્ડ જ નથી કર્યા. અમને ડાયરેક્ટ એમ જ જવા દો.